વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ દમદાર રહ્યો। એક તરફથી જોવા જઈએ તો આ ચૂંટણીનો શંખનાદ જ હતો। ચૂંટણીની શતરંજ બિછાવીને ભાજપે રોડ શોના નામે પ્રથમ ચાલ રમી અને તેમાં કોંગ્રેસને ચેકમેટ કર્યું અને કોંગ્રેસને વિચારવા કર્યું મજબૂર। રોડ શોના બીજા દિવસે એટલે કે રવિવારની રાત્રે કોંગ્રેસના 36 ધારાસભ્યો ભેગા થયા અને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના ઘરે ગયા। ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામત પણ અહીં હાજર હતા। 36 ધારાસભ્યોનો એક જ અવાજ હતો કે શંકરસિંહ વાઘેલાને જલ્દીથી જલ્દી મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, કારણ કે ધારાસભ્યોનું માનવું છે કે કોંગ્રેસમાં અત્યારે એકમાત્ર ચહેરો બાપુ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે તેવા છે। कई लोगों ने ये बात रखी है और कि एक नेता के नेतृत्व में हम चुनाव लड़ने जाए, और कई लोगों ने शंकर जी का बापू का नाम सजेस्ट भी किया है और ये फैसला कांग्रेस अध्यक्ष और उपाध्यक्ष ही कर सकते हैं। गुजरात में शंकरसिंह जी वाघेला, अर्जुन भाई मोडवाडिया, सिद्धार्थ भाई पटेल, शक्तिसिंह गोहेल, जगदीश भाई ठाकुर, कुंवरजी भाई बावळिया जे कोई पण व्यक्ति ने कांग्रेस नो चेहरो बनाववामां आवे तो कांग्रेस ज्वलंत विजय मेळवशे अने गुजरात में चूंटणी में 2/3 बहुमती मेळवशे। એ વાત પણ નક્કી છે કે શંકરસિંહ વાઘેલા જેવો ચહેરો કોંગ્રેસ પાસે બીજો કોઈ છે નહીં। એક સમયે વડાપ્રધાન મોદી અને શંકરસિંહ વાઘેલા બંને સાથે કામ કરતા હતા। બંનેના કદ પણ પોતપોતાની રીતે મોટા છે, એટલે શંકરસિંહ વાઘેલા અત્યારે પોતાના પત્તા ખોલવા તૈયાર નથી, એ પણ દબાવની રાજનીતિમાં આવીને। 77 વર્ષના શંકરસિંહ વાઘેલા સારી રીતે જાણે છે કે 2017ની ચૂંટણી ગુજરાતની રાજનીતિમાં તેમના કરિયર માટે પણ એક મોટો પડાવ છે અને મોકો પણ। એટલે તો એનસીપીના અધ્યક્ષ શરદ પવાર જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે વાઘેલા તેમને મળ્યા હતા। સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ તે મળ્યા હતા। સ્થિતિ જો કે બદલાઈ છે અને 36 ધારાસભ્યો હવે એ સમર્થનમાં આવ્યા છે કે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસ સીએમ પદના ઉમેદવાર જાહેર કરે। એવામાં પાર્ટી લેવલ પણ ચિંતામાં છે। જો કે શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે આ એક 36 ધારાસભ્યોનો મત છે અને પાર્ટી જે નક્કી કરશે તે થશે। એ આવ્યા હતા, મળ્યા હતા અને મારા ત્યાં આવે ને મળે તો સ્વાભાવિક જમવાની વ્યવસ્થા હોય એટલે જમીને છૂટા પડેલા। આ આખી વાત છે। આમાં ક્યાંય એક્સ કે વાય કે લાગણી કોઈ વ્યક્ત કરે ધારાસભ્ય એક્સની કરે, કોઈ વાયની કરે, પણ આ કોઈ ભવિષ્યના સીએમના માર્કેટિંગ માટેની મીટિંગ નહોતી। નવાઈની વાત એ છે કે જ્યારે આ મીટિંગ થાય છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વિદેશમાં હતા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ મીટિંગમાં હાજર ન હતા। અત્યારની રણનીતિ પર જો નજર કરવામાં આવે તો જો કોંગ્રેસ શંકરસિંહ વાઘેલાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે તો નેતા વિપક્ષ તરીકે કોઈ પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે, જેમાં અમરેલીના પરેશ ધાનાણીનું નામ રેસમાં આગળ છે। જોવાનું એ રહેશે કે રાજનીતિ ક્યાં સુધી આગળ જાય છે। બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ।